सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो संजोगोना पालो पाछळ घालनी संगे रथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरा गुर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। चंद्रकांत चंद्रकांत ભાઈ તું તો બધું જાણતો હોઈશ. ભાઈ આ શું કર્યું? જો જો ચંદ્રકાંત, ભાઈના વિના હું ઝેર ખાઈશ હો. શેઠજી, ભાઈને દુઃખ એક જ વાતનું હતું કે તમે એમના પર અવિશ્વાસ મૂક્યો. લખું છું અંતમાં કેવળ હું તમને સૌને ચાહું છું. સુખી હું તેથી કોઈને શું, દુખી હું તેથી કોઈને શું. સરસ્વતી ચંદ્રના શું સમાચાર છે? આ તો છેલ્લે દરિયા કાંઠે જોયા હતા, કદાચ વાહનમાં બેઠા હોય. એ જ્યાં ગયા હોય ત્યાં ભલે ગયા. આવું બધું શેઠજીને કહેવા નહીં આવવાનું. ખોટું એમનો જીવ બળે છે ને એમની તબિયત બગડે છે. આ તો શેઠજીએ કીધું હતું એટલે અમારી કહેવાની ફરજ છે. અને એ પણ કીધું હતું જે કોઈ બી ભાઈ સાહેબના સમાચાર લાવે એને ઇનામ મળશે. આવે એટલે જોજે, તારે કે બીજા કોઈએ શેઠજી પાસે નહીં જવાનું. જે કોઈ પણ સમાચાર હોય એ મને આપવાના. ચાલ જલસા કર. ક્યાં ગયો હશે ભાઈ? શું કરતો હશે? જે કરતો હશે પણ તમને તો યાદ નહીં જ કરતો હોય. આટલું તમે યાદ કરો છો પણ એ જબરકી સુદ્ધાય લખે છે. શું કામ લખે? આપણે કર્યું છે જેવું એની સાથે. અરે કેવું કેવું કહ્યું છે મેં એને. ચંદ્રકાંત, તમને એક ખાસ કામ માટે મેં બોલાવ્યો છે. અમારી પાસે બહાર ગામથી ઘણા પત્રો આવતા જ રહે છે. એમાં એક પત્ર એવો છે કે જેમાં મને શંકા પડશે કે કદાચ આ કાગળ ભાઈનો હોય. સાહેબ, એ પત્ર મને દેખાડો. હું એમના અક્ષર ઓળખવા નહીં છેતરાવું. મને તમારા બંનેની મૈત્રીનો ખ્યાલ હતો જ, એટલા માટે જ તમને બોલાવ્યા છે. લો આ કાગળ. આ એ જ સરસ્વતી ચંદ્ર બુલવર સાહેબ. અરે આ વિચારો એમના જ. હું ઓળખું ને. પણ આ પત્ર આવ્યો છે ક્યાંથી? સુવર્ણપુરથી. અરે સુવર્ણપુરથી? પ્રિય ચંદ્ર, આ બધું તમારે મારા સારું વેઠવું પડ્યું. શું તમને હવે પ્રિય કહી શકું નહીં? સરસ્વતી ચંદ્ર, તમે મારા વીતી ગયેલા ભાવમાં પ્રિય હતા. ઈશ્વરને તો પ્રિય કહું છું, તો તમને પ્રિય કહેતા શો બાદ? હવે તમે મારા પતિ નથી. મારું તન ને મન ભલે મેં મારા પતિને સોંપ્યું, પરંતુ ઈશ્વર, માતા પિતા અને સ્નેહી વર્ગને પ્રિય કહી તેમનું રટણ કરવું અયોગ્ય ન હોય તો સરસ્વતી ચંદ્ર
તમારું રટણ કરવામાં અયોગ્ય શું? મારે સારું તમે આટલું વધુ ખમો છો? એક સમય આવો સંબંધ હતો. મોટી બહેન, ચંદ્રકાંતભાઈ સરસ્વતીચંદ્રની શોધ કરવા બુદ્ધિધન ઉપર વિદ્યાચતુરનું કાગળ લઈને આવે છે. માં લીલાપુર પાસે આવેલા ભદ્રેશ્વર મહાદેવની યાત્રા કરવા જવાની છે અને તે પ્રસંગે તને તેડવા મોકલશે. તો સૌની રજા લઈને તમે તૈયાર રહેજો. લિખિતંગ, તમારી નાની બહેન કુસુમ. આ તો તમારા મિત્ર ચંદ્રકાંતનો પત્ર. કેવો વિચિત્ર કાગળ છે. પ્રિય ચંદ્ર, તારે તો ચંદ્રકાંત વિના ચાલે છે, પણ ચંદ્રકાંતને તારા વિના નથી ચાલતું. ચંદ્રકાંતને મૂકી ચંદ્ર સંતાઈ ભલે જાય, પણ જણાઈ પણ જાય છે. મેં તારો અપરાધ કર્યો ન હતો. મારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. રાત્રે શું કહ્યું હતું ને પ્રભાતે શું કર્યું, પણ હજી એ કંઈ કરતા કૃપા કર. દર્શનનો, પત્રનો કંઈક માર્ગ કાઢ. ભાગ્યની સાથેની લડાઈઓમાં મને જીતાડનાર તું જ હતો, પણ હવે તો હરાવનાર તું બન્યો. તારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય હશે. તું નિર્દય થઈશ, પણ તારું અંતઃકરણ નિર્દય થઈ શકે તેમ નથી. જેનો ત્યાગ કર્યો તેના જ દર્શન કરવા તું ગયો હોય એમ મને લાગે છે. હવે પશ્ચાતાપ કરજે. દયા અને નિર્દયતા, પંડિતતા ને મૂર્ખતા, મૃદુતા ને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય એવા પરસ્પર વિરોધી ગુણો જો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે તારામાં રહે છે. પણ હરકત નહીં. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાંનો ત્યાં જ થોડા દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. તારી પાછળ આથડવા સર્જેલો જીવ તો આથડશે જ. તારા દર્શનનો ઉત્સુક, ક્યાં તું એને ઓળખે તેમ નથી? सरस्वती चंद्र ભાભી સાહેબ, જમવાનું તૈયાર છે. જોયું જોયું જગત બધું આજ કે સર્વ નકામું રે.
પેલી જે ગરમીની કડીઓ જોડેલી એ જરા સંભળાવતો. જો મારી ભણેલી ભાભીને ગમી ગઈ ને તો જે ખરી. ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે, ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે, પ્રભુ પૂરે જેવું તેલ તેવા દીપ બળશે રે, વહી ગયા તે દુઃખના દિન સુખના આવ્યા રે, દીન જનને દેતા ક્લેશ દુષ્ટ ન ફાવ્યા રે. આજે તું જો આ ભાયડાના ભડાકા. આહા, કેમ આજે શું કરવાના છો તે? આજે તો ચૈત્રી પડવાનો દિવસ અમારા માટે ભારે શુકનિયાળ છે. આજ સાંજ પડશે ને અમારા વાવટા ફરકતા હશે બધે. લોકો ધ્રુજતા હશે આ દુષ્ટરાયના ડરથી. અરે ડર તો બુદ્ધિધનભાઈનો લાગે છે સૌને. હવે નહીં લાગે. આ અલગ કિશોરી, કુમુદ સુંદરી, સૌભાગ્ય દેવી એ બધાને આમ નચાવશે તારો આ દુષ્ટરાય. હવે ઝટ કરો, હમણાં કોક તેડવા આવશે. અરે પણ એ પહેલા તને જ ના તેડી લઉં. એક અગત્યની વાત છે. શું છે? ચલો તું ખાનગી વાત છે. શું છે? માફ કરજો પણ મારે સાચી વાત કહેવી પડશે. આ આપનો મેરુલો માણસ છે તે કેવો છે આપ જાણો છો? તારા કરતા તો સારો છે. આવો લાગ નહીં મળે. આપને અહીં રોકાયેલા જાણીને એ મેરુલો આપના ઘરમાં જ આપના જ. અરે રામ ખોર, જીભ કાપી નાખીશ આગળ કોઈ પણ બોલે છે તો. એકવાર જાતે જોઈ આવો. ખોટો હોય તો મારી જીત ક્યાંય નથી જવાની ને આપની તલવાર તો આપની પાસે છે જ. પકડી આવું છું. આજે તારી ખેર નથી. એકલા જ જાઓ છો કે કોઈને મોકલો? હું એકલો જ બસ છું. ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે, પ્રભુ પૂરે જેવું તેલ તેવા દીપ બળશે રે, ફાવ્યો શઠ તે અંતે નહીં જ છક્કડ ખાધી રે. આટલી જલ્દી તૈયાર થઈ ગયા વાર્તા કાઢવા? એક બાજુ આંખોના કામણ
બીજી બાજુ અહંકારનો પુકાર, એકે બીજાને હવા આપી વખતમાં ઘી ઉમાયું. અમાત્ય આંખે અડાવતા તો અમસ્તાએ રંગરાગમાં. એમાં વળી પાછું રાજબાવળું કારણ બન્યું. પણ હવે આખો ખેલ પાડશું કેમ? એની તમે ચિંતા ન કરો ગરબડદાસ. અમે છીએ ને. એ તો આપ છો ને, એટલે જ અમે નિશ્ચિંત છીએ. પણ તો જરા વિચારીને રાખ્યું હોય તો સારું. હા, બે હાથ લાંબા કરે પેલા કાપી નહીં લઉં ગરબતરાય. ને એ કામ કરશે માવો અને રણજીત. એટલે મોટા ભાઈ, એટલે એમ કે દરબારમાંથી પાછા વળતા એને દરબાર ઘટના પાછળ તે રસ્તેથી લઈ જાશું. ને ત્યારે આ બે જણા એને તળાવમાં ડુબાડી અને પતાવી દેશે. આપણે જાહેર કરશું કે શરમના માર્યા બુદ્ધિધને આત્મહત્યા કરી. અરે જે માણસે તમારા માટે આટલું કર્યું એને જ મારી નાખવાનું તમે કાવતરું કરો. અને આ લોકોએ તો અમારા ઘરમાં પણ પલિતું ચાપવાનું બાકી નથી રાખ્યું. પણ હવે પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને તે ફૂટવો જ જોઈએ. વિજયસેન, જી મહારાજ. આ બધા નાલાયકોને જેલમાં ઘાલો અને ધ્યાનમાં રાખજો, એક પણ છટક્યો છે તો તમારી પણ ખેર નથી. बुद्धि बलमा मात अधर्म तुझने आपी रे, रूडो सुवर्णपुरनो राज निवड्यो जागतो रे. કલાવતી અને દુષ્ટરાય આ બેયને તો ગધેડે ચડાવીને ફેરવવા છે મારે. બસ મહારાજ, મહારાજ. હા વાહ, ગધેડા ભાન નથી. ખાનગી વાત થતી હોય ત્યાં ન આવાય. ભાન છે મહારાજ, વાત ખાનગી રાખવાની છે એટલે જ અહીંયા આવ્યો છું. શું વાત છે માવા? મારા રાજાની લોકો નિંદા કરે એ મારાથી સી રીતે જોવાય? પણ વાત શું છે જટ બકી નાખને. આ લ્યો આ કાગળો, બધી જ ખબર પડી જશે કોણ કોનું છે અને શું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. શેના કાગળ છે માવા? આ પ્રાણાજીના અંગત છો, મને શું કામ પૂછો છો? એમને જ પૂછો ને. હરામખોર, આવું તરકટ, તને તો ફાંસીએ ચડાવવો પડશે. અમારા વિશ્વાસો અમાત્ય ઉપર આરોપ મૂકતા શરમ ના આવી? બુદ્ધિધનભાઈ, તમે જરા પણ ગભરાશો નહીં. અમને પૂરેપૂરો વિશ્વાસ છે તમારી નિષ્ઠા ઉપર. માવાભાઈ, આ કાગળો મારા લખેલા છે એની કોઈ સાબિતી કરી? અમાત્યને જ્યારે આવું કામ કરતા શરમ ના આવી ત્યારે આ ખવાસને સાબિત કરવામાં શી વાંધો? બસ કર હરામખોર, નથી જોઈતો તારો પુરાવો અમારે. આજે તો હું તને નહીં છોડું. શટરાય, શટરાય. અરે જી મહારાજ, આપે મને યાદ કર્યો. આ નીચ માવાને અત્યારે ને અત્યારે કેદમાં ઘાલો. બોલાવો દુષ્ટરાયને. ક્યાં છે દુષ્ટરાય? અરે આવતા જ છે, પણ વાત શું છે? 3% માવો અમારા વિશ્વાસો અમાથી ઉપર આક્ષેપ મૂકે છે. કેવા ગંદા કાગળો લઈને આવ્યો છે નાલાયક. અરે દુષ્ટરાય ન હોય તો બીજા કોઈ સિપાહીને બોલાવો. છે કઈ બારણે? અને અત્યારે ને અત્યારે કેદમાં ઘાલો. એનો જુગ જુગ તપ જો પ્રતાપ અમને છાજ જુરે, વન લીલા કહે જોડી હાથ ઓ દિન બંધુ રે. આવા સુખનું સોણું સદૈવ રાખજે સંધુ રે. આવા સુખનું સોણું સદૈવ રાખજે સંધુ રે. આવા સુખનું સોણું સદૈવ રાખજે સંધુ રે.
झमके कोई ने पामे कोई आके वालेख विघिना झमके कोई ने पामे कोई आके वालेख विघिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाई संतोषावा ना सर जाई